અરે ઋષિ, અહીંયા આવો ને. બેસ અમારી સાથે. એકચ્યુઅલી અદિતિ, આ વાત તને નહીં પણ કોઈને ના કહેવાય. જો ભાઈ, આપણને રિપોર્ટિંગ કરતી વખતે ઘણી બધી અંદરની વાતો જાણવા અને સાંભળવા માટે મળતી હોય છે. પણ આપણે બધી વાતો એડિટરને ના કરવી જોઈએ. આઈ નો, આઈ નો કે તું ઘણા વર્ષોથી ક્રાઇમ રિપોર્ટિંગ કરે છે. પણ આપણે ત્યાં સ્ટોરી કરતા હેડલાઇન્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અને એટલે જ અમુક વસ્તુ આપણે આપણા સુધી જ રાખવી જોઈએ, જ્યાં સુધી આપણને પૂરતી લિંક નથી મળતી ત્યાં સુધી. અને એમ પણ આપણે ગમે તેટલું સારું કામ કેમ ના કરી લઈએ, મેડમ તો આપણને ધમકાવાના જ છે. આપણને બધાની સામે આમ ઉતારી જ પાડવાના છે, નહીં? શું વાત કરે છે યાર. અમદાવાદમાં તો દિવસે ને દિવસે એક્સિડન્ટના આંકડાઓ વધતા જ જાય છે. અને એમાં પણ ઇસ્કોન બ્રિજ, એ બ્રિજ પર તો કેટલા બધા એક્સિડન્ટ થાય છે. શહેરના મોટા ભાગના એક્સિડન્ટ ત્યાં જ થાય છે. હા, એ વાત છે કે આની પહેલા એક સાથે આટલા બધા લોકોએ જીવ નથી ગુમાવ્યો. તારા જેવો જ સવાલ વર્ષો પહેલા બે લોકોને થયો. અને પછી એ બ્રિજ ઉપર આટલા બધા એક્સિડન્ટ કેમ થાય છે એ જાણવા માટે એ લોકોએ ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા. બટ એ આર્ટિકલ્સને વધારે લાઇમલાઇટ ન મળી. પણ એવું કહેવાય છે કે જ્યાં વધારે પડતા એક્સિડન્ટ થતા હોય એ જગ્યાએ ઘણી વખત આમ અજીબ બનાવ બનતા હોય છે. આ પેલું બગોદરા વાળો હાઈવે નથી, ત્યાં કેટલા બધા એક્સિડન્ટ થયા છે. હવે તમે ત્યાં રાત્રે જાઓ તો તમને ખબર પડે. મેં તો એવું સાંભળ્યું છે કે તમને ત્યાં રાત્રે કોઈ દેખાય તો તમારે એની સામે ના જોવું જોઈએ. સવાલ માનવાનો કે ન માનવાનો નથી, પણ લોકો સાથે આવા અજીબ બનાવો બને છે આદિત્ય.